વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. આપણે ચેપ્ટર નંબર 8 યુનિટ નંબર 3 સ્ટાન્ડર્ડ 11th ની અંદર આપણે સેલ ધ યુનિટ ઓફ લાઈફનો અભ્યાસ કરી રહ્યા છીએ. હું શરદ સરછેટા આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેલ વોલ. કોષ દિવાલની વ્યાખ્યા આપણે સમજ્યા હતા અને અલગ અલગ પ્રકારના સજીવોમાં કોષ દિવાલનું બંધારણ જે છે એ આપણે સમજેલા. તો આપણે એને રિકેપ કરીએ કે કોષ દિવાલની વ્યાખ્યા આપણે કીધી હતી કે કોષરસ પટલ ઉપર આવેલું નિર્જીવ આવરણ જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. આ કોષ દિવાલ જે હોય છે એ પ્રાણી કોષની અંદર ગેરહાજર હોય છે. ત્યારબાદ આપણે વાત એવી કરી હતી કે જે કોષ દિવાલ હોય છે એ આલ્ગીની અંદર કેવા પ્રકારની હોય છે. તો આલ્ગીના કોષ દિવાલનું બંધારણમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, બરાબર છે. ત્યાર પછી આપણે જોયું તો મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જે જોવા મળે છે. જ્યારે વનસ્પતિની અંદર એ પોતે જ્યારે તરુણ હોય છે ત્યારે અંદર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન જોવા મળે છે. અને ત્યાર પછી એ પ્રાથમિક કોષ દિવાલ નાશ પામ્યા બાદ જ્યારે વૃદ્ધિ થાય છે એમ નાશ પામતી હોય છે અને દ્વિતીયક કોષ દિવાલ બનતી હોય છે. આ દ્વિતીયક કોષ દિવાલના બંધારણ સેમ જ હોય છે, પરંતુ એ પોતે જાડી હોય છે, બરાબર છે, અને સખત જોવા મળે છે. એનું બંધારણ પણ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન જોવા મળશે. જ્યારે તૃતીયક દિવાલ અનાવૃત બીજધારીની જલવાહિની અંદર જોવા મળે છે અને એના બંધારણની અંદર આપણને ઝાઇલિન અને હેમિસેલ્યુલોઝ જે છે જોવા મળે છે. ત્યાર પછી આપણે ડાયનોફ્લેજેલેટ્સમાં કીધું હતું કે સખત સેલ્યુલોઝ આવેલું હોય છે. યુગ્લિનોઇડ્સમાં આપણે કીધું હતું પ્રોટીનનું આવરણ જેને આપણે પેલિકલ તરીકે ઓળખીએ છીએ. અને ફૂગના કોષ દિવાલની અંદર આપણને શું જોવા મળે છે? ફંગસ સેલ્યુલોઝ. ધેટ મીન્સ કે આપણે એને કાઇટિન તરીકે ઓળખીએ છીએ. તો આજનો જે લેક્ચર છે હવે આપણે સમજીશું કે આજનો ટોપિક જે છે. તો સ્ટુડન્ટ્સ, આજનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે અંતઃપટલમય તંત્ર, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. ત્યાર પછી આપણે 8.5.3.1 ની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ, આ બે ટોપિક આપણે ડિટેલમાં સમજવાના છે. તો આવો આ ટોપિકને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્ટુડન્ટ્સ, આજનો જે સૌથી પહેલો ટોપિક છે અંતઃપટલમય તંત્ર, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. તો આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ છે એ કોને ગણવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે બે રચના અત્યાર સુધીમાં ભણ્યા, કોષ દિવાલ અને કોષરસ પટલને. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. તો એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ એટલે કે અંતઃપટલમય તંત્ર એને ગણવામાં આવે છે કે જે કોષરસ પટલ હોય છે એની અંદર ઘણી બધી અંગિકાઓ હોય છે. આપણે જાણીએ છીએ બહુ બધી અંગિકાઓ છે. ફોર એક્ઝામ્પલ, અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ, ગોલ્ગી કાય, બરાબર છે, રસધાની, કણાભસૂત્ર, ત્યાર પછી બીજી ઘણી બધી એવી અંગિકાઓ છે જ. પરંતુ એની અંદરથી આપણે એવું સમજીએ છીએ કે અંગિકાઓ તો બહુ બધી છે, પરંતુ એવા પ્રકારની અંગિકા, તો આ બહુ બધી અંગિકાઓ છે, પરંતુ આ જે અંગિકાઓનું નામ લીધા એમાંથી જે અંગિકાઓનું સંકલન કાર્ય એકબીજાને મળતું આવતું હોય એટલી જ અંગિકાઓને અંતઃપટલમય તંત્રના ભાગ ગણવામાં આવે છે. આ વસ્તુને ખાસ સમજશું, બરાબર છે. તો આ લાઈનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે શું કીધું સ્ટુડન્ટ્સ કે આપણી પાસે કોષની અંદર બધી જ અંગિકાઓ છે, બરાબર છે. અંગિકાઓ તો બહુ બધી છે, મેં તમને નામ પણ આપ્યા, બહુ બધી અંગિકાઓ છે. જે રચના અલગ છે ને કાર્ય પણ અલગ છે, બરાબર છે. તો આ જે બધી અંગિકાઓ છે તે ભેગી મળીને અંતઃપટલમય તંત્રની શું કરે છે? રચના કરે છે, બરાબર છે. સમજીએ આકૃતિમાં. જો આપણને આખો એક સેલ દેખાય છે અને સેલની અંદર આ જોઈએ તો આ કોષરસ પટલની અંદરની બાજુએ આ બહુ બધી શું આવેલી છે? અંગિકાઓ આવેલી છે, બરાબર છે. અંગિકાઓ ભેગી મળી અને શું રચના કરે છે? અંતઃપટલમય તંત્રની.
પરંતુ ખાસ ધ્યાન રાખજો, અંતઃપટલમય તંત્રની આપણે અત્યારે વ્યાખ્યા એવી આપી છે કે અંગિકાઓનું કાર્ય અને સંકલન એકબીજાને મળતું આવતું હોય એ જ ભાગને શું કહેવામાં આવે છે? અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. જો કાર્ય તો બહુ બધા છે, પરંતુ એ અંગિકાઓનું કાર્ય અને નિયમન બંને સેમ ટાઈપનું કંઈક મેચ થતું હોય કે આનો આધાર બીજી અંગિકા ઉપર હોય, એ અંગિકાના કાર્યનો આધાર એની પછીની અંગિકા ઉપર હોય, એટલે અંતઃપટલમય તંત્રનો કોને ગણીએ છીએ કે અંગિકાઓનો જે કાર્યનું સંકલન, કાર્યનું નિયમન એકબીજા ઉપર આધાર રાખતું હોય ને એવી જ અંગિકાને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણીશું. યાદ રાખશું કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે? તો કે અંતઃકોષરસ જાળ, બરાબર, બીજી છે ગોલ્ગી કાય, ત્રીજી છે લાઇસોઝોમ અને પછી છે રસધાની. આ 4 અંગિકાને વેરી વેરી મોસ્ટ આઈએમપી યાદ રાખીશું. અંતઃકોષરસ જાળ, સેલની વચ્ચે જે આપણને પેલું ગૂંછળો રચના જોવા મળે છે ને એકદમ જાળીકાર, એને આપણે અંતઃકોષરસ જાળ કહીએ. એની ઉપર એની જેવી જાળીમય રચના જેવી રચના હોય જેને આપણે કહીએ છીએ ગોલ્ગી કાય, અને એની આજુબાજુમાંથી ઉત્પન્ન થતી ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થતી રચના લાઇસોઝોમ કહેવાય, એને પણ યાદ રાખીશું. અને રસધાની આપણે જોયું હતું, રસધાની બહુ મોટી હોય વનસ્પતિ કોષમાં. આ 4ને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. કેમ? કારણ કે અંતઃકોષરસ જાળનું કાર્ય છે ને ગોલ્ગી કાય સાથે રિલેટેડ કરતો હોય, ગોલ્ગી કાયનું કાર્ય છે ને લાઇસોઝોમ સાથે રિલેટેડ હોય, લાઇસોઝોમ છે રસધાની સાથે કોરિલેટ કરતું, એટલે સંકલન કર્યું કહેવાય કે નહીં, કાર્યનું સંકલન થયું. આવી જ અંગિકાઓને શું ગણવાની? અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવાની. જો એવી જ રીતે બીજી અંગિકાઓ છે પણ એના અંતઃપટલમય તંત્રનો ભાગ ગણતા નથી. કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝમ, આ બધાનું કોઈ કાર્યનું કોઈ બીજા સાથે કોઈ સંકલન છે જ નહીં, બરાબર છે, સ્વતંત્ર પોતાનું કામ કરે છે, એથી એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણતા નથી. તો હવે મારે વ્યવસ્થિત ડેફિનેશન જો આપવી હોય અંતઃપટલમય તંત્રની, તો એની વ્યાખ્યા હું કેવી રીતે આપી શકું સ્ટુડન્ટ? તો કે કોષરસ પટલની અંદર આવેલી એવી અંગિકાઓ કે જેનું કાર્યનું નિયમન અને સંકલન એકબીજાની સાથે જોવા મળે છે એવા પ્રકારની અંગિકાને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. કઈ કઈ? અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની, બરાબર. આ 4ને ખાસ આપણે યાદ રાખીશું. હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ સૌથી પહેલી જે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમની પહેલી અંગિકા છે એને કહેવામાં છે અંતઃકોષરસ જાળ. આજે આપણે એક જ અંગિકાનો અભ્યાસ કરીશું, અંતઃકોષરસ જાળનો. આનું ઇંગ્લિશ નામ શું થાય છે વિદ્યાર્થીઓ? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ફરીથી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એને શોર્ટમાં ER તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહીએ છીએ સ્ટુડન્ટ્સ? ER. હવે આ નામને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અંત એટલે અંદર, કોષરસ એટલે આપણે જાણીએ છીએ કે કોષની અંદર આવેલું પ્રવાહી, બરાબર છે, અને જાળ એટલે કે કોષરસની અંદર આવેલું જાળું, એને આપણે શું કહીશું? અંતઃકોષરસ જાળ. જો આકૃતિ જોઈએ આપણે તો કે સુકોષ કેન્દ્રીય સજીવના સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય જાળા જેવી રચના, જેને શું કહેવાય? અંતઃકોષરસ જાળ. જો દેખાય છે આપણું આ કોષ કેન્દ્ર છે, ઓકે, આ કોષ કેન્દ્ર છે, એની એક્ઝેક્ટ અડીને આવેલી આ જો જાળા જેવી રચના દેખાય છે આપણને, આખું જાળું થઈ ગયું. આ જાળા જેવી રચના જે થઈ અને આપણે શું કહીશું? અંતઃકોષરસ જાળ. એટલે કોષરસમાં પથરાયેલી જાળા જેવી રચના, એને આપણે શું કહીશું? અંતઃકોષરસ જાળ. ફરીથી વિદ્યાર્થીઓ નોટ કરજો, કોષની અંદર કોષરસમાં ફેલાયેલી જાળા જેવી રચના, એને આપણે શું કહીશું? અંતઃકોષરસ જાળ. ઇંગ્લિશ એનું શું થાય છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શોર્ટમાં એને આપણે ER તરીકે ઓળખીએ છીએ. તો આ અંતઃપટલમય તંત્રની પ્રથમ અંગિકા છે જેનું આપણે નામ આપ્યું અંતઃકોષરસ જાળ. વ્યાખ્યા શું કીધું? કોષરસમાં આવેલી જાળા જેવી રચના, એને આપણે શું કહીએ છીએ? અંતઃકોષરસ જાળ, શોર્ટમાં ER. તો સ્ટુડન્ટ્સ આપણે વાત કરી કે અંતઃકોષરસ જાળ જે છે એની વ્યાખ્યા આપી. ફરીથી રિવાઇઝ કરી લઈએ. કોષરસની અંદર આવેલી જાળમય રચનાને શું કહેવાય? અંતઃકોષરસ જાળ.
હવે થોડુંક વિદ્યાર્થીઓ આપણે આ જે અંતઃકોષરસ જાળ જે છે એના આંતરકોષીય અવકાશના એટલે કોષની અંદર જે અંગિકા છે, આ જાળામય રચના છે, એ પટલમય રચનાના અવકાશના આધારે પાછા બે ભાગ પાડીએ છીએ. એક એવો પ્રકાર કે જે કેવો પ્રકારનો છે કે પટલની અંદરનો અવકાશ છે એવો અવકાશ એક પડે, અને એક એવો કે પટલની બહારનો અવકાશ છે. હું અમને આકૃતિ દ્વારા સમજાય એટલે વ્યવસ્થિત ખ્યાલ આવી જશે. અવકાશના આધારે બે પ્રકાર છે. એક તો પટલની અંદરનો પોતાનો અવકાશ એટલે અંતઃપટલમય અવકાશ, અને એક એવો કે પટલની બહારનો અવકાશ. બહારના અવકાશ કોના સંપર્કમાં હોય? કોષરસમાં હોય છે, અને એ બાહ્ય સપાટી ઉપર ખાસ કરીને રિબોઝોમ્સની હાજરી જોવા મળતી હોય છે. પછી આપણે એનું ડિટેલમાં સમજીએ. પહેલા હું જે વ્યાખ્યા બોલ્યો છું, નામ બોલ્યો છું, એ હું શું કહેવા માંગુ છું તો એને આપણે વ્યવસ્થિત સમજીએ. તો જો ફોર એક્ઝામ્પલ આ તો શું છે? એનું કોષ કેન્દ્ર છે. ઓકે, કોષનું કોષ કેન્દ્ર છે. આજુબાજુમાં શું હશે? આજુબાજુમાં શું હશે સ્ટુડન્ટ? ચાલો બોલો. સમગ્ર આજુબાજુમાં શું હશે? કોષ રસ. આ લાલ કલરનું આખું દર્શાવું ને એ આખું શું છે? કોષ રસ છે. ઓકે ઓકે, ચાલો. આજે મેં એવું કીધું કે કોષની અંદર આવેલી જાળામય રચના, એટલે આ જાળામય રચનાને મેં શું કીધું? અંતઃકોષરસ જાળ કીધું. ઓકે, આટલું તો આપણને ખબર જ છે. હવે આ સ્ટેટમેન્ટમાં મેં એવું હતું આ સ્લાઇડમાં કે આંતરકોષીય અવકાશને આરે બે ભાગ પાડ્યા, કે જેમાં પટલની અંદરનો અવકાશ છે ને, જો આ પટલ જે છે એનો અંદરનો અવકાશ છે, આ દેખાય છે, આ પટલની અંદરનો અવકાશ છે, અને બીજો પટલની બહારનો અવકાશ એટલે આ બધો. પટલની બહારનો અવકાશ એટલે આ બધો. આપણને જે કંઈ હું અત્યારે ડ્રો કરું છું એ કોષરસ કહી શકાય. એટલે બે અવકાશ હોય. એક તો પટલની અંદરનો ખુદનો અવકાશ અને પટલની બહારનો અવકાશ. બહારનો છે અને બાહ્ય પટલમય કહેવાય, અંદરનો છે અને અંતઃપટલમય અવકાશ તરીકે ઓળખશું. પરંતુ બાહ્ય સપાટી જે હોય છે એની ઉપર શું જોવા મળે છે? રિબોઝોમની હાજરી હશે તો એને આપણે કણિકામય અંતઃકોષરસ જાળ કહેશું. જો નહીં હોય ને તો એને આપણે અંતઃકોષરસ જાળ તરીકે ઓળખશું. એ આપણે હવે એ બે પણ પ્રકાર આપણે સમજવાના કે અંતઃકોષરસ જાળને બે પ્રકાર પડે છે. કણિકામય, કણિકા એટલે રિબોઝોમની હાજરી હોય તો એ સપાટી આપણને ખડબચડી લાગે એટલે એને શું કહીએ છીએ? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જ્યારે રિબોઝોમ ગેરહાજર હોય એટલે બાહ્ય સપાટી લીસી લાગે એને આપણે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખશું. એને આપણે આગળ ચર્ચા કરીશું. પણ આપણને અત્યારે એટલું ખ્યાલ આવ્યો કે જે આંતરકોષીય અવકાશ છે એના આધારે પટલની અંદરનો અવકાશ ખુદ અને પટલની બહારના અવકાશમાં કોષરસ હોય. કોષરસમાં જો રિબોઝોમ હાજર હોય તો એની સાથે જો ચોંટેલા હોય તો એને આપણે શું કહીશું? કણિકામય અંતઃકોષરસ જાળ. અને જો નહીં હોય તો એને આપણે કહીશું કણિકાવિહીન અંતઃકોષરસ જાળ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે એવું સમજ્યા કે અંતઃકોષરસ જાળની વ્યાખ્યા ફરીથી આપણે જોઈએ કે કોષ રસની અંદર આવેલી જાળામય રચના, જેને આપણે શું કીધું? અંતઃકોષરસ જાળ. ત્યાર પછી આપણે એવું કીધું કે આંતરકોષીય અવકાશને આધારે બાહ્ય પટલમય અને અંતઃપટલમય એવા બે વિસ્તાર છે. હવે આ જે અંતઃપટલમય તંત્ર છે, બરાબર છે, એમાં જે અંતઃકોષરસ જાળ છે, આ અંતઃકોષરસ જાળના ત્રણ ભાગો અલગ અલગ આપણને જોવા મળે છે. આ ભાગોને બહુ વ્યવસ્થિત આપણે સમજશું સ્ટુડન્ટ. આ અંતઃકોષરસ જાળના ત્રણ કયા કયા ભાગો છે? સિસ્ટર્ની, પુટિકા અને નલિકા. ઓકે, આકૃતિ દ્વારા આપણે સમજીએ એટલે વધારે ખ્યાલ આવે. જો આપણે એવું કીધું કે આ જે છે અંતઃકોષરસ જાળ, બરાબર છે, અંતઃકોષરસ જાળના ત્રણ સેક્શન હોય છે, ત્રણ અલગ અલગ ભાગો જોવા મળે છે. એની અંદર પહેલી વાત કરીએ સિસ્ટરની. તો જો સિસ્ટરની જે હશે વિદ્યાર્થીઓ એ કેવી હશે? લાંબી જોવા મળે, ચપટા અને બિન શાખિત હોય છે. એ બિન શાખિત એટલે એની કોઈ શાખા આગળ હોય નહીં. જો આપણને દેખાય છે આ જો આ શું છે? સિસ્ટરની છે. સિસ્ટરની કેવી છે? લાંબી છે, એકબીજાથી ચપટી છે, બરાબર છે, અને એક પછી આ બીજી, પછી આ ત્રીજી, પછી આ ચોથી, પછી આ પાંચમી એકમ એક ઉપર ગોઠવાયેલી છે એટલે થપ્પીમય કહેવાય કે નહીં? એટલે એની કોઈ શાખા નથી. આ રીતની જે રચના હોય આને શું કહેવાય? સિસ્ટરની. અંતઃકોષરસ જાળનો એક ભાગ આ પણ છે સિસ્ટરની, બરાબર છે. એક્ઝેક્ટલી આ રીતે ગોઠવાયેલું છે એવું ન પણ હોઈ શકે. આ રીતના સિસ્ટરનીના સ્વરૂપમાં છે આપણને જોવા મળતું હોય. ઓકે, બીજી રચના છે એ પુટિકાઓની પણ હાજરી હોય છે. પુટિકાની હાજરીમાં પણ જો આપણને ક્લિયરલી અંડાકાર જેવું જ દેખાય છે.
એટલે આ અંડાકાર રચનાને શું કહેવાય? પુટિકા, જેને ઇંગ્લિશમાં આપણે વેસિકલ તરીકે ઓળખશું. ઇંગ્લિશ નામ યાદ રાખજો સ્ટુડન્ટ. અને નલિકામય, પણ નલિકામાં હું આમ જોઉં ને એટલે મને કઈ અનિયમિત દેખાય છે, બધું આડાવળી દેખાય છે અને બહુ ગૂંચળું થઈ ગયું છે, એટલે શાખિત રચના કહેવાય. બરાબર? એટલે શાખીય અનિયમિત રચનાને શું કહેશું? નલિકામય રચનાઓ. બરાબર છે? આ નલિકામય રચનાઓ જે છે ઘણી વખત સિસ્ટર્નની સાથે છે એ પોતે શું થઈ હોય છે? જોડાયેલી હોય છે. આની સાથે આ છે એ નલિકાઓ છે જોડાયેલી હોય છે. બરાબર છે? અને નલિકાઓ સ્વતંત્ર પણ જોવા મળે છે. તો આ છે અંતઃપટલમય તંત્રમાં જે અંતઃકોષરસ જાળ છે એના આપણે ભાગોની વાત કરી. 3 સ્વરૂપ: સિસ્ટરની, લાંબુ, ચપટું, બિનશાખિત. જે પટ્ટિકા છે, બરાબર છે, જે પુટિકાઓ છે એ પુટિકા જેને આપણે વેસિકલ્સ કીધું, તો પુટિકાઓ જે છે અંડાકાર પટલમય છે. નલિકાઓ કેવી છે? એ પોતે શાખિત છે, ત્યાર પછી અનિયમિત છે અને સિસ્ટરની સાથે જોડાયેલી હોય અથવા સ્વતંત્ર હોય શકે. આ સ્વરૂપને ખાસ યાદ રાખીજો કે અંતઃકોષરસ જાળની આ જે 3 ભાગો છે, સિસ્ટરની, પુટિકાઓ અને નલિકાઓ, એ અંતઃકોષરસ જાળના સ્વતંત્ર ભાગો છે. બરાબર છે? એ સંકુલમાં હોતા નથી. બધા ભાગો છે ભેગા હોતા નથી. કેવા હોય છે? સ્વતંત્ર હોય છે. એની સમજ હું તમને આગળ આપીશ એટલે વધારે ખ્યાલ આવશે. એટલે આ થઈ અંતઃકોષરસ જાળના વિવિધ ભાગો. હવે જો વિદ્યાર્થીઓ, આવું નવું અંતઃકોષરસ જાળ જેવું ભણીએ છીએ એવી રીતનું અંતઃપટલમય તંત્રની બીજી રચના જેને આપણે ગોલ્ગી કાય કહીશું. બરાબર છે? ઇંગ્લિશમાં એને ગોલ્ગી બોડી કહીએ. એ બંને અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય તમે જુઓ ને તો બંને તમને સરખું જ દેખાય, પણ અંતઃકોષરસ જાળમાં જે અત્યારે આપણે ભણ્યા સિસ્ટમની, પુટિકા અને નલિકા, એ કોષરસમાં કેવી હોય છે? સ્વતંત્ર હોય છે. મેં હમણાં કીધું ને, સ્વતંત્ર હોય. જ્યારે ગોલ્ગી કાયની અંદર જે અંગિકાઓ હોય ને, એના જે ભાગો છે ને, સિસ્ટરની, પુટિકા, નલિકા, એ સ્વતંત્ર હોતા નથી, ભેગા થઈને સંકુલ જ બનાવે છે. ફોર એક્ઝામ્પલ તો જુઓ, હું તમને આકૃતિ દર્શાવું. આ છે ને આકૃતિ, આ ગોલ્ગી કાયની છે. રેડી? તો એમાં જો આ સિસ્ટરની દેખાય છે આપણને. બરાબર? તો આ જે આખું ગોલ્ગી પ્રસાધન છે, ગોલ્ગી કાય છે, એમાં બધા ભાગો ભેગા છે, ભેગા મળીને સંકુલ બનાવે છે. જ્યારે આ જે આખી રચના છે એમાં જુઓ તો આ છે આખું જાળું છે. આ જાળું છે જેને આપણે સિસ્ટરની કીધું. ઓકે? અને પછી અહીંયા જો ટ્યુબ્યુલ્સ છે એટલે કે નલિકાઓ છે. આ નલિકાઓ છે. દેખાય છે? અહીંયા પણ જો આપણને નલિકાઓ દેખાય છે. તો એ આખી સ્વતંત્ર છે. આખા કોષરસમાં એ પોતે કેવી દેખાય છે? સ્વતંત્ર દેખાય છે. એટલે અંતઃકોષરસ જાળના ભાગો કેવા છે? સ્વતંત્ર. કયા કયા ભાગો? સિસ્ટરની હોય, પુટિકાઓ હોય કે પછી ટ્યુબ્યુલ્સ હોય. કેવા હોય? સ્વતંત્ર હોય. પણ ગોલ્ગી કાય જે નેક્સ્ટ ભણવાનું છે એની અંદર સ્વતંત્ર હોતા નથી. સમજાણું ને? તો વિદ્યાર્થીઓ, આપણે અત્યાર સુધીમાં જે સમજ્યા એ સમજ્યા અંતઃકોષરસ જાળની વ્યાખ્યા. બરાબર છે? આંતરકોષીય અવકાશના આધારે 2 પ્રકાર. અને ત્યાર પછી એ કોની બનેલી હોય છે? સિસ્ટરની, પુટિકા અને નલિકાની વાત કરી. હવે 2 પ્રકાર હોય છે. અંતઃકોષરસ જાળના 2 પ્રકાર હોય છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અને આમાં નીટ માટે એક્સ્ટ્રા પણ આપણે આની અંદર સમજવાના છીએ. ખાસ ધ્યાનથી સમજજો આ સ્લાઇડને. વેરી વેરી મોસ્ટ આઈએમપી આ ટોપિક બનવાનો છે. સમજજો ખાસ ધ્યાનથી. અંતઃકોષરસ જાળના મુખ્યત્વે 2 પ્રકાર છે વિદ્યાર્થીઓ. પહેલું કણિકામય અંતઃકોષરસ જાળ અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. કણિકામય એટલે કણિકાની હાજરી હોય એવા પ્રકારનું. કણિકા વિહીન એટલે કણિકાની ગેરહાજરી હોય એવા પ્રકારનું. હવે તમને એમ થાય કણિકા એટલે શું? તો વિદ્યાર્થીઓ, કણિકા એટલે બીજું કાંઈ નહીં. કણિકા એટલે રિબોઝોમ. અને રિબોઝોમનું કાર્ય તમને ખબર હશે, પ્રોટીન બનાવવાનું હોય છે. સમજીએ. કણિકામય અંતઃકોષરસ જાળ એટલે શું કહેવાય વિદ્યાર્થીઓ? તો કે એની બહારની સપાટી ઉપર રિબોઝોમ હાજર હોય ને એટલે એને કણિકામય કીધું, અને બહારની સપાટી ઉપર રિબોઝોમ ગેરહાજર હોય તો કણિકા વિહીન કીધું. ક્લિયર છે? હવે જો બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ હાજર હોય, એથી કણિકામય અંતઃકોષરસ જાળનું કાર્ય શું થઈ જાય?
એ જ કાર્ય થઈ જાય કે જે રિબોઝોમનું હોય. અને રિબોઝોમનું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ કરવાનું છે, બરાબર છે, અને ઉત્સેચકના નિર્માણમાં પણ એ પોતે ભાગ ભજવે છે. હવે વિદ્યાર્થીઓ તમને એમ થાય આ બાજુ તો કણિકા વિહીનમાં કોઈ રિબોઝોમ્સ તો છે નહીં, તો એ તો કોઈ પ્રોટીન બનાવશે નહીં, પરંતુ એ શું બનાવે? લિપિડ, ગ્લાયકોજન અને સ્ટીરોઇડ નું સંશ્લેષણ કરતા હોય છે. એટલે લીસી, એટલે લીસી શું કામ કહે સ્ટુડન્ટ્સ? લીસી એટલે કણિકા વિહીન. શું કામ કણિકા વિહીન? કારણ કે રિબોઝોમ નથી, કોઈ સપાટી ઉપર કોઈ વસ્તુ ચોંટાડેલું ન હોય તો આપણને કેવું દેખાય? લીસી. આથી કણિકા વિહીન અંતકોષરસ જાળને આપણે કહીએ છીએ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER. જ્યારે કણિકામયમાં રિબોઝોમની હાજરી હોય છે એટલે આપણને રફ દેખાય, ખડબચડી દેખાય, એટલે આપણે એને કહીશું RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો સ્ટુડન્ટ્સ તમને આ બે કાર્ય સમજાણા હશે. કણિકામયહીન, કણિકામય કે જેમાં રિબોઝોમની હાજરી છે એનું કાર્ય હોય છે પ્રોટીન સંશ્લેષણ અને ઉત્સેચકોનું નિર્માણ કરવું. જ્યારે કણિકા વિહીન અંતકોષરસ જાળમાં રિબોઝોમ તો છે નહીં, તો એનું કામ હોય છે ગ્લાયકોજન, લિપિડ પ્લસ સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવું. બરાબર. અંત જે કોષરસ જાળમાં જે કણિકા વિહીનનો પ્રકાર છે એ કેવા પ્રકારના કોષોમાં મેક્સિમમ જોવા મળે? તો કે શુક્રપિંડ અને અંડપિંડ જે હોય એની અંદર જો ખાસ કરીને સ્ટીરોઇડ પ્રકારના હોર્મોન્સનું સિક્રેશન કરવાનું હોય. એટલે શુક્રપિંડ અને અંડપિંડના જે કોષો હોય છે એની અંદર સૌથી વધારે કણિકા વિહીન અંતકોષરસ જાળ જોવા મળે. જ્યારે યકૃતના સેલ્સ હોય છે, લીવર સેલ હોય છે, એમાં પ્રોટીનનું સંશ્લેષણ કરવાની વધારે જરૂરિયાત પડે. લીવરના કોષોની અંદર સૌથી વધારે શું હોય? કણિકામય અંતકોષરસ જાળ જોવા મળે. સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ યાદ આવી ગયો? હવે મને આમાં કયો તો સ્ટુડન્ટ્સ તમારી રીતે આ ભાગ છે એ કણિકાની હાજરી વાળો છે કે આ ભાગ જે છે એ કણિકાની હાજરી વાળો છે? તો તમને દેખાય, એમાં ટપકા નથી દેખાતા, એટલે આ કયો ભાગ થયો? SER. જ્યારે અહીંયા જો ટપકા ટપકા છે, બ્લુ કલરના બહુ બધા ટપકા અહીંયા દેખાય. જો સ્ટુડન્ટ અહીંયા પણ છે, અહીંયા પણ છે. આથી આને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીશું. બરાબર. અને રફ છે એટલે એનું કામ શું રહે સ્ટુડન્ટ? તો કે પ્રોટીન. ઓકે. તો આ સ્મૂથ છે એમાં રિબોઝોમની ગેરહાજરી, તો આનું કામ શું હોય? તો કે ભાઈ ગ્લાયકોજન, લિપિડ અને સ્ટીરોઇડ બનાવવાનું. હવે થોડું વધારે ડિટેલમાં સમજીએ. તો આ નીટની અંદર તમારે પૂછાઈ શકે, NCERT-માં નથી. હવે જો સ્ટુડન્ટ્સ કે જે કણિકામય હોય છે એની સપાટી ઉપર શું હોય? રિબોઝોમ હોય. તો સપાટી ઉપર રિબોઝોમને ચોંટવા માટે કોઈ દ્રવ્યની તો જરૂર પડશે ને? ચોક્કસ પડે. બરાબર છે. તો જે અંતકોષરસ જાળ હોય છે એની સપાટી ઉપર રિબોઝોમને ચોંટી રહેવા માટે બે પ્રકારના ગ્લાયકોપ્રોટીન હોય છે જે શું કરે? રિબોઝોમને અંતકોષરસ જાળની સપાટી પર ચોંટાડી રાખે. ઓકે. તો ચોંટી રાખવા માટે જે મટીરિયલ છે, જે ગ્લાયકોપ્રોટીનનો પ્રકાર કયો છે? રિબોફોરિન 1 અને 2 ની મદદથી અંતકોષરસ જાળની બાહ્ય સપાટી ઉપર શું કરે છે? આ ગ્લાયકોપ્રોટીનના બે પ્રકાર રિબોફોરિન 1 અને રિબોફોરિન 2 રિબોઝોમને ચોંટાડી રાખે છે. બરાબર છે. ખાસ યાદ રાખજો, 80S પ્રકારના રિબોઝોમને ચોંટાડે છે, 70S નહીં. કેવા પ્રકારનું? અત્યારે સમજો ખાલી. 70S નહીં. 70S માં આપણે બે પ્રકાર જોયા હતા, યાદ છે ને તમને? 50-30 વાળા. બરાબર છે. જ્યારે આ 80 વાળો છે. બરાબર છે. 80S છે કે જેના પાછા બે પ્રકાર પડતા હોય છે, 60 અને 40 વાળો પ્રકાર. તો એ આપણે ડિટેલમાં પછી સમજશું. પરંતુ 80S પ્રકારના રિબોઝોમ્સની હાજરી હોય છે કણિકામય પ્રકારના અંતકોષરસ જાળમાં. બરાબર છે. અને આ પ્રકારનું ગ્લાયકોપ્રોટીન હોવાના કારણે એ વધારે સ્થાયી છે. જ્યારે પહેલામાં તો રિબોઝોમ્સ જ નથી, તો પછી ચોંટાડી રાખવા વાળું દ્રવ્યની શું કામ જરૂરિયાત પડે ભાઈ? એટલે બે ગેરહાજર છે એટલે અસ્થાયી છે, થોડું પહેલા જેટલું સ્થાયી નથી. બરાબર છે. તો આપણે એવું કીધું કે અંતકોષરસ જાળમાં 3 રચના હોઈ શકે: સિસ્ટર, પુટિકા અને નલિકા. તો જે કણિકામય હોય છે એની અંદર ખાસ કરીને સિસ્ટરની અને પુટિકા આ બંને વધારે જોવા મળે છે. પુટિકા એટલે અંડાકાર રચના. જ્યારે કણિકા વિહીનની અંદર ખાસ કરીને વધારે કોનું બનેલું હોય? નલિકાનું બનેલું હોય, કે જે અનિયમિત હતી, શાખિત હતી. ઓકે. તો આ બંધારણને ખાસ યાદ રાખીશું સ્ટુડન્ટ્સ. તમને વધારે આઈડિયા આવ્યો હશે. આઈ હોપ તમે આને ફરીથી એક વખત સાંભળજો તો વધારે તમને ક્લિયર થશે.
તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જે બે પ્રકાર સમજ્યા, અંતકોષરસ જાળના બે પ્રકાર, કણિકામય એટલે કે રિબોઝોમની હાજરી, કણિકા વિહીન એટલે કે રિબોઝોમની ગેરહાજરી. બરાબર છે. આનું આજ થોડું ફર્ધર નીટમાં એનસીઆરટીમાં નથી, ખાસ યાદ રાખજો. આ અંતકોષરસ જાળના જે બે રૂપાંતરણ થયેલા છે, લીસી અને કણિકામય. બરાબર છે. ધેટ મીન્સ કે કણિકામય અંતકોષરસ જાળ અને કણિકા વિહીન અંતકોષરસ જાળ. આ બે રચનાના આધારે આપણે બે સ્વરૂપ આપણે સમજવાનું છે. એક તો સ્નાયુ દ્રવ્ય જાલિકા, જેની અંદર ભાગ ભજવશે લીસી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. લીસી હોય એટલે કણિકા વિહીન કહેવાય. ઓકે. તો પછી કણિકામય વાળી જે રચના છે એમાં આર્ગોસ્ટોપ્લાઝમની વાત આપણે કરીશું. સમજીએ પહેલા એ કાર્યનું રૂપાંતરણ નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજજો. તો આપણે લીસી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની વાત કરવી છે. લીસી, બરાબર છે, એટલે કે લીસી હોય એટલે રિબોઝોમ્સ ગેરહાજર હોય. બરાબર છે. એ પોતે જે સ્નાયુ હોય છે, સ્નાયુ મસલ્સ, એના સંકોચન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે મસલ્સ હોય છે, આપણે મસલ્સને આપણે કસરત કરીએ ત્યારે મસલ્સને આપણે ફૂલાવતા હોઈએ છીએ. બરાબર છે. એની માટે આપણે કન્ટિન્યુઅસલી કસરત કરીએ એટલે સ્નાયુનું કન્ટિન્યુઅસલી શું થાય? સંકોચન થાય. આ સંકોચન માટે શું જરૂરિયાત પડે? કેલ્શિયમની જરૂરિયાત પડે, એનર્જીની જરૂરિયાત પડે. એનો સંગ્રહ છે એ કોણ કરાવી આપે છે? લીસી. બરાબર છે. કે જે લીસી અંતકોષરસ જાળ છે એની મદદથી જે સ્નાયુ હોય છે એની અંદર કેલ્શિયમ અને ઉર્જા બંને જરૂરી છે. અને આ બંનેનો સંગ્રહ કોણ કરી આપે છે? લીસી કણિકા વિહીન અંતકોષરસ જાળ. આથી આ સ્નાયુમાં આ રીતનું હેલ્પ કરતી હોવાથી આપણે એને સ્નાયુ દ્રવ્ય જાલિકા તરીકે પણ ઓળખીએ છીએ. જેનું ઇંગ્લિશ થાય સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, SR. બરાબર? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બોલે છે ને શબ્દ, એમ આને SR તરીકે પણ ઓળખીએ છીએ, સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. વિદ્યાર્થીઓ, એ તો વાત કરી કે સ્નાયુને મારે ઝડપથી સંકોચન કરાવવું હોય તો એની માટે મારે જરૂર પડે છે ઉર્જાની અને કેલ્શિયમની. તો એવી રીતના આપણા હૃદયના સ્નાયુ કેટલા ઝડપથી સંકોચન કરતા હોય. બરાબર છે. એ તો આપણો જન્મ થાય ત્યારથી લઈ મૃત્યુ ન થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ધબકે છે. તો એને તો કેટલું બધું સંકોચન કરવું પડે. તે સંકોચન થાય છે હૃદયના સ્નાયુ દ્વારા જ થાય છે, હાર્ટ મસલ્સ દ્વારા જ થાય છે. એ મસલ્સના સ્નાયુના કોષની અંદર જે લીસી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ્સ હોય એ મેક્સિમમ પ્રમાણમાં આવેલા હશે અને એ પોતે કેલ્શિયમ અને ઉર્જાનું પણ એ પોતે વધારે સંગ્રહ ધરાવતા હશે. બરાબર છે. એટલે ત્યાં તે વધારે હાજર જોવા મળે છે. એટલે આ જે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ છે એનું મુખ્ય કાર્ય છે કેલ્શિયમ અને ઉર્જાનો સંગ્રહ કરી આપવો. ક્યાં? મસલ્સમાં. હવે વાત કરીએ આર્ગોસ્ટોપ્લાઝમ. અહીંયા છે ને આપણે વાત કરીશું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની. વિદ્યાર્થીઓ, કે જ્યાં સિસ્ટરની જે હોય છે એની સપાટી પર રિબોઝોમ એકત્રિત થાય છે. બરાબર છે. એની આપણે વાત કરીએ છીએ. આ જે રિબોઝોમ સિસ્ટમની સપાટી પર એકત્રિત થાય તો એને આપણે શું કહીએ છીએ? આર્ગોસ્ટોપ્લાઝમ. ખાસ કરીને આ આર્ગોસ્ટોપ્લાઝમ વાળી રચના જ્યારે ચેતાકોષની વાત કરી છે ને ધોરણ 10માં વિદ્યાર્થીઓ, તમને યાદ છે? તમે આ રીતનું બંધારણ ભણી ગયા આ ચેતાકોષનું, ખબર ને? ચેતાકોષ કાંઈ આપણે એમ કહેતા હતા. અને પછી આ રીતનું એક અક્ષતંતુ નીકળતું હતું અને ચેતાંત વાળો નીચેનો ભાગ આવતો હતો. તો અહીંયા ચેતાકોષનું કોષ કેન્દ્ર હતું. અહીં સાઈડમાં આજુબાજુમાં કણિકા આવતી હોય છે અને આપણે નિઝલની કણિકા કહેતા હોય છે. આ નિઝલની કણિકા છે ને વિદ્યાર્થીઓ, એ આર્ગોસ્ટોપ્લાઝમનું જ એક સ્વરૂપ છે. તમને પછી ખબર પડશે. એટલે આર્ગોસ્ટોપ્લાઝમ એટલે ચેતાકોષની ઉપર આવેલી નિઝલની કણિકા. જે સ્મૂથનો ભાગ છે કે રફનો ભાગ છે સ્ટુડન્ટ? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો ભાગ છે. આ આરઈઆર છે, ટૂંકમાં આરઈઆર રચના એ આર્ગોસ્ટોપ્લાઝમ જેવી કણિકા બનાવે. બરાબર. જ્યારે લીસી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ પોતે કેલ્શિયમ અને ઉર્જાનું સ્નાયુમાં સંગ્રહણ કરે જેથી સંકોચન ઝડપથી થઈ શકે. તમને આઈ હોપ સમજાઈ ગયું છે. નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનસીઆરટીમાં આપણને વધારે ડિટેલમાં આમાં આપેલું નથી એટલે આને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો સ્ટુડન્ટ. તો વિદ્યાર્થીઓ, આપણે સમજીએ અંતકોષરસ જાળના જે બે સ્વરૂપ પાડ્યા હતા એના કાર્ય આપણે સમજીએ. અંતકોષરસ જાળ બે પ્રકારની હોય છે. એક તો ખડબચડી અને બીજી છે લીસી. બરાબર છે.
તો પહેલા આપણે સમજી લઈએ ને ખડબચડી. તો ખડબચડી હોય તો એની અંદર શું હાજર હોય સ્ટુડન્ટ્સ? રિબોઝોમ હાજર હોય. તો રિબોઝોમ હાજર હોય તે પ્રોટીન બનાવે કે ન બનાવે? શું કામ બનાવે? કારણ કે એની ઉપર રિબોઝોમની હાજરી છે. ઓકે, તો ખડબચડી અંતકોષ રસજાળનું કાર્ય શું હોય સ્ટુડન્ટ્સ? પ્રોટીન બનાવવાનું. જ્યારે લિપિડ સંશ્લેષણનું કામ કોણ કરે? જે કણિકા વિહીન હોય એ, કે જેમાં રિબોઝોમની ગેરહાજરી છે. બરાબર છે. તો એ પોતે શું બનાવે છે? સ્ટીરોઇડ લિપિડ બનાવે છે. લિપિડમાં ખાસ કરીને કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ બનાવશે અને સાથે સાથે ગ્લાયકોજન પણ બનાવે છે. આ ઉપરાંત વેરી મોસ્ટ એમપી, અંતકોષ રસજાળનું મુખ્ય કાર્ય હોય છે કોષ કેન્દ્ર પટલની રચના કરવાનું. આ કોષ કેન્દ્ર પટલ ક્યાં હોય છે? તો કે કોષ કેન્દ્ર જે હોય છે એની ઉપર આવેલી પટલમય રચના, આવરણયુક્ત રચના, એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. આ પટલની હાજરી હોય તો શું કોષ કેન્દ્રી કહીએ છીએ, નહીતર તો આદિકોષ કેન્દ્રી કહીએ. બરાબર. અને આદિકોષ કેન્દ્રીમાં આમે આવું અંતકોષ રસજાળ ન હોય. એટલે કોષ કેન્દ્ર પટલના રચનામાં પણ આ પોતે ભાગ ભજવે છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે લાસ્ટ સ્લાઇડ ઉપર આવીએ. પરંતુ આ લાસ્ટ સ્લાઇડ નીટ એક્ઝામ માટે વેરી મોસ્ટ એમપી રહેશે. એટલે આના ખાસ સમજો. અંતકોષ રસજાળના કાર્યને જ આગળ ધપાવવાના છે, પણ મેં તમને છેલ્લું કાર્ય એવું કીધું કે પોતે કોષ કેન્દ્ર પટલના નિર્માણમાં પણ હેલ્પ કરે છે. કે આ પટલની હાજરીના આધારે, કોષ કેન્દ્ર પટલની હાજરીના આધારે તો આપણે સુકોષ કેન્દ્રી કહીએ છીએ. સાથે સાથે સમજજો કે એક તો કોષ કેન્દ્ર પટલ તો બનાવે જ છે, સાથે સાથે દરેક પ્રકારની અંગિકા બનાવે છે, સિવાય કણાભસૂત્ર અને હરિતકણ. આ બે શું કામ નથી બનાવી શકતી અંતકોષ રસજાળ? કેમ કે કણાભસૂત્ર અને હરિતકણ જે હોય છે એની પાસે પોતાનું ડીએનએ હોય છે. પોતાની રીતે એ પોતે શું કરી શકે છે? સ્વયં રીતે ઉત્પન્ન થઈ શકે છે. આથી આ બે છે ને એ પોતાની રીતે ઉત્પન્ન થશે. બાકીની જેટલી પણ કઈ અંગિકાઓ છે એ બધી જ અંગિકાઓ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે અંતકોષ રસજાળ દ્વારા ઉત્પન્ન થાય છે. એ પછી લાઇસોઝોમ હોય, ગોલ્ગી કાય હોય કે સૂક્ષ્મકાય હોય. બરાબર છે. પણ કોણ નથી ઉત્પન્ન થતી અંતકોષ રસજાળ દ્વારા? તો કે હરિતકણ અને કણાભસૂત્ર. શું કામ? કારણ કે પોતાની રીતે જ તો એ વિભાજન પામી શકે છે. પોતાની રીતે જ સ્વયં વિભાજન, એટલે કે પોતાનું ડીએનએ હોય છે એટલા માટે. બરાબર. તો આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એની અંદર જો આપણે એસસીઆર ની વાત કરીએ, એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે જેમાં રિબોઝોમની ગેરહાજરી છે, એ પોતે ડિટોક્સિફિકેશનનું પણ કાર્ય કરે છે. આમે પ્રશ્ન એક નીટ ની જે ક્વેશ્ચન બેંક્સ હોય એની અંદર આમે પ્રશ્ન જોયેલો કે એસસીઆર નું કાર્ય હોય છે ડિટોક્સિફિકેશન. હવે વિદ્યાર્થી સમજી લઈએ કે ડિટોક્સિફિકેશન એટલે શું? આપણા બોડીની અંદર જે ટોક્સિન આવી જાય, ઝેરી પદાર્થ આવી જાય, એને બિનઝેરી કરવું અથવા તો ટોક્સિક મટીરિયલને આપણે શરીરની બહાર ત્યાગી દેવું. આ પ્રોસેસને ડિટોક્સિફિકેશન કહેવાય, બિનઝેરી બનાવવું. બરાબર છે. તો એ સ્ટીરોઇડ સાથે સંકળાયેલી છે. આથી લીસીજ આવશે. બરાબર છે. હવે એક એની કરતા અગત્યનું કાર્ય, અંતકોષ રસજાળ ગોલ્ગી કાયને સ્ત્રાવી દ્રવ્યોના પ્રિકર્સર પૂરા પાડે છે. આ પ્રિકર્સર નો મતલબ થાય કે પૂર્વ. બરાબર છે. અને સ્ત્રાવી દ્રવ્ય હું સમજાવું આકૃતિ દ્વારા. ફોર એક્ઝામ્પલ, આખી જે છે આપણી શું છે? અંતકોષ રસજાળ છે. ઓકે, અંતકોષ રસજાળ છે. હવે એને એક ઘટકનો સ્ત્રાવ કર્યો. બરાબર છે. એટલે સ્ત્રાવી ઘટક થયો. હવે આ સ્ત્રાવી ઘટક છે એ કોને આપ્યો? એને ગોલ્ગી કાયને આપ્યો. એટલે લખ્યું છે સ્ત્રાવી ઘટક છે એ ગોલ્ગી કાયને પૂરા પાડે. એ ગોલ્ગી કાયની અંદર એ ઘટક ગયો, એની અંદરથી પસાર થઈ અને પછી ગોલ્ગી કાયની બહાર નીકળ્યો. ગોલ્ગી કાયની બહાર નીકળીને જો રસધાનીમાં ગયો અને રસધાનીમાંથી બહાર જઈને શરીરની બહાર નીકળ્યો. આ રીતનું જે છે એ શું થયું? એ ઘટકનો બહિર્સ્ત્રાવ થયો. તો આ ગોલ્ગી કાય પાસે જે ઘટક બહાર નીકળી રહ્યો છે એ ઘટક કોના દ્વારા સ્ત્રાવ પામેલો હોય છે? તો કે ગોલ્ગી કાયમાં જે ઘટક આવે છે એ કોના દ્વારા સ્ત્રાવ પામેલો હોય છે? તો કે અંતકોષ રસજાળનો સ્ત્રવિત ઘટક જ હોય છે. એટલે મેઇન એનું ઉદ્ગમ સ્થાન જે હોય છે, સ્ત્રાવિતતાનું ઉદ્ગમ સ્થાન, એ અંતકોષ રસજાળ છે. પછી ગોલ્ગી કાયમાં ગયું, પછી લાઇસોઝોમમાં જાય, પછી રસધાનીમાં જાય, પછી કોષની બહાર નીકળતો હોય છે. એટલે એના પ્રિકર્સર્સ જે છે એ કોણ પૂરા પાડે? ગોલ્ગી કાયને પણ પ્રિકર્સર જે હોય છે, પૂર્વ
ઉત્પન્નો જે હોય છે કોણ પૂરા પાડતું હોય છે? અંતઃકોષરસ ઝાડ જ પૂરો પાડે. બરાબર. અને અંતઃકોષરસ ઝાડ મોસ્ટ ઓફ બધી જ અંગિકા બનાવે છે, સિવાય કઈ? હરિતકણ અને કણાભ સૂત્ર. ઓકે, તો આને ખાસ યાદ આપણે રાખીશું. તો હવે વિદ્યાર્થીઓ આપણે ની વાત કરીએ તો કે અંતઃપટલમય તંત્રના ભાગ કોને ગણવામાં આવતા નથી? અંતઃપટલમય તંત્રમાં કોનો સમાવેશ નથી કરતા એ સમજાવવાનું છે. અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ ઝાડ એટલે શું એ તમારે વર્ણવવાનું છે. ઓકે, તો હોમવર્ક કરો, રીડિંગ કરો, સારામાં સારું રિવિઝન કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.